આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના વેપારીઓએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠ ઉજવી. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠ સૌપ્રથમ વખત સેલવાસ કિલવણી નાકા બજારમાં વ્યાપારી જૂથ દ્વારા ઉજવવામાં આવી હતી. સૂર્ય લહેરી, લહેરુદાસ વૈષ્ણવ અને પાર્ટી દ્વારા રાજસ્થાની ટેબ્લો દર્શાવવામાં આવ્યો હતો. શિવ વિવાહ, મહાકાળી દર્શન અને રામકૃષ્ણ રાસ લીલાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. હજારો ભક્તો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને સેલવાસમાં મનોજરિયા પાર્ટી, દિલ્હી શતાબ્દીજી, ભગવાન શ્રી રામ ટેબ્લો દ્વારા ફૂલોની હોડી સાથે પ્રથમ ટેબ્લો બહાર પાડવામાં આવ્યો હતો. જૈન સ્યુટ, કિલવણી નાકા રોડ, સેલવાસ નજીકના સ્થળથી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. મહાકાલ અઘોરી ટેબ્લો, રાધાકૃષ્ણ રાસ, બાહુબલી હનુમાન બાહુબલી, મહાદેવ મહાકાળી ટેબ્લો વગેરે અને સાંજે આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી ખુંટેજ પરિયા માર્ગ ઉપર બે બાઇક વચ્ચે અકસ્માતમાં ટોયોટા શોરૂમના સુપરવાઇઝરને ગંભીર ઈજા. પારડી તાલુકાના ખુંટેજ ગામે પરિયા રોડ ઉપર એક બાઇક સવારે વળાંક પાસે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી અન્ય બાઇક સાથે અથડાવી દેતા તે બાઇક ઉપર સવાર વાપીના ટોયોટા શોરૂમના સુપરવાઇઝરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગોઈમા ગામે રહેતા પ્રજ્ઞેશભાઈ નારાયણભાઈ પટેલ, ઉંમર વર્ષ 41, રહેવાસી ગોઈમા ગામ, મંદિર ફળિયું, પારડી પોલીસ સ્ટેશનમાં તેમના જણાવ્યા પ્રમાણે તારીખ 21/1/2025ના રોજ ફરિયાદી 9 વાગ્યે હોન્ડા સાઇન મોટરસાઇકલ નંબર GJ15AB8057 લઈને ઘરેથી નોકરી ઉપર જવા માટે નીકળેલ અને સવારના આશરે 9:15 વાગ્યે ખુંટેજ ગુજરાતી સ્કૂલ પસાર કરી વળાંક પરથી પરિયા તરફ જતા હતા. તે દરમિયાન પરિયા તરફથી એક 220 પલ્સર મોટરસાઇકલ ચાલકે તેની મોટરસાઇકલ વધારે સ્પીડમાં ચલાવી લાવી વળાંકમાં પલ્સર મોટરસાઇકલ ચાલકે તેના સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી ફરિયાદીની મોટરસાઇકલના જમણી બાજુ પગ સાથે અથડાવી અકસ્માત કરતા ફરિયાદી મોટરસાઇકલ સાથે નીચે પડી ગયેલ અને શરીરે તેમજ જમણા પગ તેમજ થાપાના ભાગે ગંભીર ઈજાઓ થતાં અકસ્માત કરનાર બજાજ 220 પલ્સર નંબર GJ26AA4316ના ચાલક વિરુદ્ધમાં કાયદેસર થવા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સલવાવમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ભક્તિ સંગીત ડાયરાનું આયોજન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે શ્રી રામ મંદિરની સ્થાપના અને પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતાં સંકુલના વર્ચનામૃતમ હોલ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામ ભક્તિ સંગીત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા રજૂ થયેલા ભક્તિ સંગીત ગીત થકી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ સ્થળે ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થયા બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગને 22મી જાન્યુઆરીએ 1 વર્ષ પૂર્ણ થતાં બુધવારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ
તાલુકા વાપી ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીરામ ભક્તિ સંગીત ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કપિલ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ડાયરામાં પૂજ્ય માધવ સ્વામી દ્વારા શ્રીરામ જન્મસ્થળ અને એના ઇતિહાસને લગતી સુંદર ઝાંખી એમના શબ્દોમાં રજૂ કરી હતી. તેની સાથે વિદ્યાર્થી ગાયક વૃંદ દ્વારા તથા વાદક વૃંદ દ્વારા સુંદર ભક્તિ સંગીતના ગીતો રેલાવ્યા હતા. કાર્યક્રમમાં પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય કપિલ સ્વામીજી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય હરિસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક અજીતસિંહ સંપૂર્ણાનંદ તથા ડાયરેક્ટર ડૉક્ટર શૈલેષ દુહાર, ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાય, અન્ય મહાનુભાવો ઇત્યાદિ ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરાના ગાયક અને વાદક વૃંદનો પરિચય આચાર્ય ચંદ્રવદન પટેલે આપ્યો હતો. તમામ કલાકારોના સન્માન બાદ ભક્તિ સંગીત સાથે રામાયણ કથા ઇતિહાસનો સુંદર નિરૂપણ થતાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. અંતે આભાર વિધિ આચાર્ય રીનાબેન દેસાઈએ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણો ઉપસ્થિત રહ્યા હતા. लेकिन बाबर ये भूल गया था. बाबर ने सिर्फ हमारे जन्मभूमि को गिराया था, लेकिन असंख्य सनातनियों के जो मन में राम का तैल चित्र था, जो भावना थी, उसको नष्ट कर नहीं पाया. ऐसे हजारों कार्य को क्या बलिदान दिया. बलिदान देने के पश्चात में इसमें संत भी थे, साधु थे, कार्यकर्ता थे. ऐसा बोलते कि संत के सिवा कोई भी कार्य पूरा होता नहीं. ऐसे में एक संत का स्मरण आता है जिनका नाम था स्वामी रामभद्राचार्य. रामभद्राचार्य चित्रकूट के महान दार्शनिक थे, संत थे, वेदों के महान ज्ञाता थे. जब क्या है फिर क्या है राम का जन्म इसी जगह पर हुआ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.